ભાઈ જે લોકોના શરીરમાં બહુ ગરમી થતી હોય, કયો તો ગરમી એટલે તેજા ગરમી બહુ થતી હોય, માનો કે તમે આમ હાથમાં મુઠ્ઠી રાખો ને એટલે તમારા શરીરમાં ગરમી આમ હાથમાં નકરી ગરમી ગરમી થઈ જાય. તો હું તમને એક વસ્તુ એવું કહીશ કે એ તમે જો વસ્તુ પી લીધું એટલે તમને જીવનમાં ક્યારેય પણ તમારા શરીરમાં ગરમી નહીં થાય. 2 મિનિટમાં ગમે એવી ગરમી હશે ભાગી જાય ભાઈ. હા ભાઈ, તો બહુ સારી વસ્તુ છે. મારે જાણવું કઈ વસ્તુ છે ભાઈ. એવી વસ્તુ છે કે ઘણા લોકો હોય છે, મેં ઘણા લોકોને જોયા. મારો દોસ્તારે એક છે, એને હાથમાં આમ પકડી રાખે ને તો હાથમાં હાથ રહ્યો ને આખો ગરમી ગરમી વાળો થઈ જાય. હવે એને પગમાં ચંપલમાં જોયું ને તો નકરી ગરમી ગરમી. ઈ ભાઈ પગ ધોઈને આવે કે ગમે કરીને આવે એને ગરમી થઈ જ જાય ગમે એવું કરે તો. અને એને કહેવાય છે તેજા ગરમી. તેજા ગરમી આપણે શરીરની ગરમી કહેવાય, ઈ ઓટોમેટિક નીકળે. પણ ઈ લોકોને ખબર નથી કેવી રીતે એને મટાડવી છે. એ લોકોને ખબર ના હોય કે કેવી રીતે આપણે એને મટાડવી. તો હું તમને એક દેશી ઘરેલું રામબાણ ઇલાજ કહીશ. દેશી અને ઘરેલું રામબાણ, જે વસ્તુ તમારા રસોડામાં બધું વસ્તુ મળી જાય ભાઈ. તમારે કોઈ વસ્તુ ક્યાંય લેવાય નથી જવાનું, મફતમાં. હાવ એટલે હાવ મફતમાં, હાવ મફતમાં છે. એક રૂપિયાનો ભાઈ તમારે ખર્ચો નથી કરવાનો. હું તમને ખાલી 2 જ મિનિટના વિડીયોમાં સમજાવી દઈશ કે તમારે કરવાનું શું છે. જો વિડીયો સારો લાગે ને ભાઈ, બધા લોકોને મોકલી દેજો. કારણ કે માણસને તો બધા લોકોને ગરમી તો થતી જ હોય છે. તમને થતી હશે, તમે જે લોકો વિડીયો જોતા હશે એને થતી હશે કઈક થતી હોય. એ ગરમી નુકસાન તો નથી કરતું, તમને નથી ખબર. જે લોકો કે ઉભા હોય તો ભૂંડા બહુ લાગે, ગરમી ગરમી આખા વાળા હોય, શર્ટમાં સારી વરી જાય. તો માત્ર ખાલી હું તમને એક વસ્તુ કઉ છું, જો એ કરવાનું. હવે તમે વિડીયો સારો લાગે બધા લોકો મોકલી દેજો ભાઈ. હું તમને કહી જ દઉં તમારે કરવાનું છે. જોવો ભાઈ, તમારે જીરું લેવાનું. જીરું એને ખાંડીને હાવ ભૂકો પાવડર જેવો કરી નાખવાનો. હા, ઈ એક તમારે ચમચી એક લેવાનું. પછી 1 ચમચી એક ગોળ લેવાનું. ગોળ લીધો અને એમાં નાખવાના 4 દાણા એલચીના. 4 દાણા એલચી હોય ને આપણે, એલચીના 4 દાણા. એ તળીને નાખીને મિક્સ કરીને એક પાણીનો ગ્લાસ ભરી લેવાનો. એક રાત આખી રાત પલરવા દેવાનું. આખી રાત પલરવા. સવારે નૈણા કોઠે, જે લોકોને ગરમી થતી હોય શરીરની વાત કરું હોય ને, એને સવારે નૈણા કોઠે ભાઈ પી જવાનું. પછી જો તમને ક્યારે પણ ગરમી થાય ને તો જો આ વિડીયો સેવ કરી લ્યો. આમાં આવીને તમને મજા આવે ને એ બોલીને જાજો. જાઓ, હું તમને ગેરંટી મારીને કહું છું 110% તમને આજ પછી બોલવાનું બંધ કરી દઉં. જો આ તમને ફાયદો ન થાય ને ભાઈ તો તમને બોલવાનું. આ અનુભવ ખુદ મારો કરેલો છે મિત્રો. તમારે બંધ થઈ ગઈ હતી ભાઈ? હા ભાઈ, મને ઉનાળામાં હે ને ભાઈ ચંપલમાં ગરમી બહુ થાય. ચંપલમાં વારંવાર તો મેં ડોક્ટર ને કીધું તો એ કે તેજા ગરમી છે, એ તો નીકળવાની જ છે. એટલે મેં ક્યાંક ઘણા બધાને પૂછ્યું તો એક બાપુ મને કહે કે આ વસ્તુ કર તો મટી જાય કે. તો મેં આ વસ્તુ ટ્રાય કરી તો મને લગભગ હજી 15-20 દી થઈ ગયા હે, થઈ નથી મને. કારણ કે એ વસ્તુ મેં ટ્રાય કરી એટલા માટે કઉ છું. એટલે હું તમને કઉ છું કે જો તમને ક્યારે થતી હોય શરીરમાં ગરમી, ગમે હાથમાં છે કે પછી બહુ ચંપલમાં ગરમી થાય છે, તો જે મેં વસ્તુ તમને કીધું, જીરું, ગોળ અને 4 દાણા એલચીના, એ નાખીને તમે એક રાત પલરવા દો અને પછી કર નાખો. જો તમને ફાયદામંદ થાય અને વિડીયો સારો લાગે ને તો બધા લોકોને મોકલી દેજો. જય માતાજી.